તમે ક્યારે 4 રસ્તા ઉપર જતા હો અને 4 રસ્તા ઉપર નીમું પડ્યું હોય તો તમે એના ઉપર પગ મૂકો? તમે ક્યારે રસ્તા ઉપર જતા હો અને કોઈ બિલાડી પસાર થઈ જાય તો તમે રસ્તો ક્રોસ કરવા માટે કાંઈ મનમાં સંકોચ આવે? કોઈ એવા પંડિતને, પૂજારીને ને સાધુને જોતા હોય એના ગળામાં ઘણી બધી માળાઓ પડી હોય તો તમને કાંઈ વિચાર આવે? ના હો તો આ ધ્યાનથી જોજો વિડીયો, કેમ કે આપણા પૂર્વજો એ મૂર્ખ નહોતા. આવી બધી ક્રિયા અને આવી બધી આપણે આ ટૂચકા જે હોય એ આપણે કીધા એનું મતલબ કાંઈ ને કાંઈ હશે. એ વૈજ્ઞાનિક હતા ને 4 રસ્તા ઉપર નીમું કોઈ બિલાડી પ્રસાર થતી હોય ને ઘણી એવી વસ્તુ છે આપણા પૂર્વજોએ આપણે કહીને ગયા છે, પણ એનો મતલબ શું છે, વૈજ્ઞાનિક કારણ શું છે, એનું આજે આપણે ખુલાસો કરશું આ વિડીયોમાં. તો ધ્યાનથી બન્યા રહેજો. પહેલી જ વાત કરું, જે મારા મનમાં ખ્યાલ આવ્યું કે કોઈ 4 રસ્તા ઉપર ક્યારે કોઈ નીમું પડ્યું હોય તો આપણે જતા હોઈએ અને આપણે ખબર પડે, ઓછીતા આપણે નજર પડી જાય એના ઉપર કે સામે તો નીમું છે, તો આપણે ગભરાઈ જઈએ અથવા તો એને ક્રોસ કરીને આપણે નીકળીએ. તો એની વાત કરતાં પહેલાં તમને કહી દઉં કે હું કોઈ પણ રીતે અંધવિશ્વાસ કોઈને ફેલાવવા માંગતો નથી. હું અંધવિશ્વાસના ખિલાફ છું. મારા હર વખત વિડીયોમાં હું સમાજને કાંઈ નવું પ્રેરણા, બોધ, જ્ઞાન મળે એના માટે વિડીયો બનાવું છું. અંધવિશ્વાસમાં આપણો કોઈ પણ રસ નથી, પણ કોઈને જાગૃતિ મળે એના માટે આ વિડીયો આપણે બનાવીએ છીએ. તો ધ્યાનથી જોજો. તો આપણે નીંબુ જ્યારે પડ્યું હોય ત્યારે આપણે ક્રોસ કરીને નીકળી જઈએ, પણ એ નીંબુ શું કામ રાખવામાં આવ્યું એ આપણા પૂર્વજો આપણે કહી ગયા છે. ને નીંબુ ઉપર શું કામ પગ ન રાખવું એના માટે આપણે પૂર્વજો કહી ગયા છે. નીંબુ ઉપર પગ ન રાખવું કે ગાડી એના ઉપર ન ચડાવવી એનું કારણ દોસ્તો એ જ હતું કે આપણા આજથી ઘણા વર્ષો પહેલાં, હજારો વર્ષો થઈ ગયા, આપણા ભારતમાં સૌથી વધારે અંધવિશ્વાસ ચાલી રહ્યું છે ને ક્રિયાકાંડ અને આવા ટૂચકા આપણા હર વખત હરેક ઘરમાં કાંઈ ને કાંઈ કરતા હોય છે. તો નીંબુના અંદર ખીલી ને સોઈ એ નાખી કરી અને 4 રસ્તા ઉપર મૂકવામાં આવે છે. એવા મેં ટોટકા જોયા છે અને 4 રસ્તા ઉપર ક્યારે ક્યારે હું પોતે પ્રસાદ થાઉં તો આ બધી વસ્તુ મેં જોઈ પણ છે. એના માટે મને આ ખ્યાલ આવ્યું કે ખીલી હોય અને સોઈ હોય તો નીંબુ અંદર પડ્યું હોય તો આપણા પૂર્વજો પહેલાં એને સાચવી ગયા હતા ને એના ઉપર તર્ક માર્યું કે એના ઉપર અગર પગ કોઈ મૂકે તો એના પગના અંદર આ સોઈ અથવા ખીલી ઘૂસી શકે અને ઘણી બધી એને નુકસાન થઈ શકે. એના માટે આપણા પૂર્વજો કહી ગયા કે એના ઉપર ક્યારે પગ ન મૂકવું અને એના ઉપર કોઈ ગાડી અથવા તો પહેલાં તો ગાડીઓ નથી પણ કોઈ પણ વાહન એના ઉપર પ્રસાર પણ ન કરવું, કેમ કે ખીલી અને સોઈ એવી વસ્તુ છે કોઈને પણ નુકસાન પહોંચાડી શકે. તો એનાથી દૂર રહેવું એ જ આપણે કહી ગયા હતા. એના પછી એક વાત છે કે બિલાડી કોઈ પસાર થાય આપણા રસ્તા ઉપરથી તો પણ એક અંધશ્રદ્ધાનો વિષય આવે છે કે હવે આપણો દિવસ ખરાબ થશે અથવા એને ક્રોસ કરશું તો કંઈક અનહોની ઘટના થઈ જશે. પણ આપણા પૂર્વજો એના ઉપર બી ઘણું બધું તર્ક કરી ગયા અને ઘણી રીતે આપણે સમજાવવાની કોશિશ કરી. તો બિલાડી અગર કોઈ પસાર થાય, આપણા પહેલાં જમાનામાં શું હતું, આજના હજારો વર્ષો પહેલાં એ અંધવિશ્વાસનું ઘણું બધું ચહેલ હતું આપણા ભારતમાં. એટલે કોઈ ખેતરોમાં જતા, કોઈ એવા ગામડામાં જતા જ્યાં પહેલાં રોડ રસ્તા તો હતા જ નહીં. તો રોડ રસ્તા નહોતા એટલે કોઈ પણ રાતના સમય ઉપર અથવા તો દિવસના સમય ઉપર પણ જ્યારે રસ્તા ઉપરથી નીકળે તો જાનવરોનો એક વસ્તુ છે કે જાનવર, નનકા જાનવરને મોટો જાનવર મારે અને એ ખાય. તો જ્યારે કોઈ ખેતરમાંથી, જ્યારે કોઈ એવી રસ્તા ઉપરથી કોઈ નનકો જાનવર પસાર થાય, જેમ કે બિલાડીને બધા ટાર્ગેટ કર્યું છે કે બિલાડી પસાર થાય તો આપણે ઊભી રહેવી જોઈએ. એટલે કારણ એ છે કે પાછળ કોઈને કોઈ મોટો જાનવર હશે જે એના પાછળ પડ્યું છે ને એના વજહથી આ અહીંયા ભાગી છે. તો મોટા જાનવરને અગર આ ભાગી ગયા પણ તમે એમાંથી પસાર થાવ તો એ મોટો જાનવર તમને નુકસાન ન પહોંચાવે. એના માટે તમારા વડીલો આપણા કહી ગયા કે હું તમને ઊભું રહેવું ખપે, એ નીકળી જાય એના પાછળથી આપણે પસાર થવું ખપે. હાલમાં આપણે ઘણી બધી જોઈએ છે કે ગાય ઉપર એક ગાય જતી હોય ને એના આંખલા કેટલા બધા હોય, આપણે એવું ગાયને જોઈને આપણે નજર ના કરી કે પાછળ શું હશે. એના પાછળ બાઇક ક્યાંક જતા હોય ને પાછળ ઘણા બધા આંકડાનું ઝુંડ આવતું હોય. એવી રીતે આ જાનવરોના જે હતું ને કે વિચારી અને સોચી સમજી વિચારીને આપણા પૂર્વજોએ આ બધું ટોટકાનું આપણે એક કહી ગયા કે આ વસ્તુ અગર થતી હોય તો તમે આ વસ્તુ ના કરજો. પણ આપણે શું કર્યું કે એને આપણે અંધશ્રદ્ધામાં લઈ લીધું કે આ વસ્તુથી આપણે ભૂત પ્રેત કે જાદુ ટોના એમાં આવી જશું. પણ એવું નહોતું.
એનાથી આપણે બચવા માટે ને પ્રેરણા કાંઈ અલગ કાંઈ દેવા માટે આપણા પૂર્વજો આપણે કાંઈ વસ્તુ કહી ગયા. એના સિવાય પણ ઘણી બધી વસ્તુ છે કે કોઈ પૂજારી, કોઈ પંડિત, કોઈ મહાપુરુષ જે હોય એના ગળામાં આટલી બધી માળાઓ પડી હોય, રુદ્રાક્ષની માળાઓ પડી હોય, એ શું કામ? પછી કે હાથમાં કમંડલ હોય, એ શું કામ? પછી હાથમાં એક ક્રોસ કરીને એક ધ્યાન કરવાનું સાધન આવે છે જેના ઉપર, એ શું કામ? ઘણી બધી એવી ચીજો છે જે કોઈકને કોઈ કારણ ધરાવે છે, પણ આપણે વસ્તુને અલગ દિશામાં લઈ ગયા છીએ. તો એનું આપણે અલગ બીજા વિડીયોની અંદર કવર કરશું. પણ આજે તમને આમાં કાંઈ જ્ઞાન બોધ મળ્યું હોય તો લાઇક, સબસ્ક્રાઈબ ને શેર કરજો. ને ફેસબુક અગર તમે વાપરતા હો ને આ ચેનલ તમે ફેસબુકમાં જોતા હો વિડીયો, તો ફોલો જરૂર કરી લેજો. કેમ કે આપણા ઘણા વ્યક્તિ આપણા સાથે જોડાય ને બૌદ્ધ જ્ઞાન જેટલી આપણે પ્રસાર કરી શકીએ એટલું ઓછું છે. પણ તમે અગર આ ચેનલને ને લાઇક, સબસ્ક્રાઈબ ને ફોલો કરશો તો આપણા સાથે વધુમાં વધુ લોકો જોડાશે અને આ અંધવિશ્વાસમાંથી આપણે બારે લોકોને કાઢવા માટે મદદરૂપ થશું. તો લાઇક, સબસ્ક્રાઈબ ને શેર કરજો ને શેર કરવાનું ભૂલતા નહીં. તમારા એવા મિત્રો સાથે શેર કરજો જે અંધશ્રદ્ધાને માનતા હો. થેન્ક યુ દોસ્તો પૂરો વિડીયો જોવા માટે. કીકતાઈ ચેનલમાં હર વખત કંઈ અલગ તમારા માટે પ્રસ્તુત કરું છું. આજે આ મારા થોડા મગજમાં આવ્યું હતું પ્લાન કે કેવી રીતે આપણે અંધવિશ્વાસને થોડો દૂર કરી શકીએ, ને એના માટે આ વિડીયો બનાવી. ને હું છું ગોપાલ સોંદરા. ભૂલતા નહીં, કીકતાઈ ચેનલમાં હર વખત કંઈ અલગ તમારા માટે બનાવું છું, તો ફોલો જરૂર કરી લેજો.